हेलो। जय माताजी। जय भीम। शिवा तुम्हारे वीडियो में अबले रेकॉर्डिंग अबली है यार। क्यों? आ कोक पहवा दिन नो रावण दिवस है एना अंगज कोक बात करो रहा हाँ मुझे रावण दिवस है शिव तालुको है। क्यों तालुको? गाम बुकोली तालुको शिवगली जिलो बनासकांठो। શું કોરા છો કે દેવ નથી ના નથી તમે ડાકલા વગાડો છો? કેમ ડાકલા વગાડો? હા હા તમે નહીં કહેતા કે તમે ડાકલા વગાડો છો દેવ નથી આ માતા નહીં ફલાણી માતા નથી? અમારે નથી એટલે અમે કે તમારું હોય તો પૂછો ને. એટલે અમારે તો છે તમારે નથી અમારી સમાજને કાર્ય કરવાનું શું આવે? મેં તમે ક્યાં કીધું તમે ફોન કરજો? ના ના એટલે આ ગણપતભાઈ રાવળ સાથે તમે વાત કરો છો? ગણપતભાઈ ફોન કર્યો તો નટણ તમે ફોન કર્યો મેં ક્યાં તમને આમંત્રણ દીધું તમે ફોન કરો? આમંત્રણની વાત નથી યાર. તો આમંત્રણની વાત નથી. તમે બધાને એમ કહો છો કે દેવ છે જ નહીં પૃથ્વી ઉપર પૃથ્વી ઉપર કે દેવ છે જ નહીં. તો દેવ હોય તો દેવને મોકલો ને તમે શું કામ માથાકૂટ કરો? હે હા દેવને મોકલો ને મન નાખે. મારી નાખવાનો સવાલ નથી. મારી નાખવાનો કોઈ નહીં કરે. મારે ભાઈ તમે તમારા ઘરનું ફસલ અમે અમારા ઘરનું ફસલ મારવાનું ક્યાં આવે છે? તો પછી દેવ નહીં યાર તમે શું કામ બતાવો? એટલે બતોબત નહીં પણ તમે એમ કીધું કે તમે જિંદગી દાખલો વગાડો છો ને એ માજી ખાવાનો ધંધો છે. એ તો આખી જગતમાં બધા આ મંદિરો મસ્જિદો બધું જે કાંઈ છે એની અંદર એ ધર્મ છે. એનાથી કોઈ એનો મતલબ એવો થોડો છે કે તમારા આ કરો એમાં અમારો કોઈ વિરોધ છે. તમે તમારી રીતે વગાડીને ખાવ મેં તમે દાખલા વગાડો મેં કે તમે ફોન કર્યો તમે શું કરો? હા અને તમે બીજી વાત કરી છે કે અમારી સમાજને કે તમે આભેરશીત અમારે કોઈથી આભેરશીત છે જ નહીં. કોણે કીધું નથી? એટલે આમ હું પોતે કહું છું ને અમારે કોઈ રીતની આભેરશીત અડતી જ નથી મને. મેં એટલે પણ આ તમારી બાજુ બનાસકાંઠામાં ત્યાં ઓલા ઘોડેમાં બેવા દેતા નથી મૂછું રાખવા દેતા નથી તમે ક્યાં હો? એટલે મારા ભાઈ કોઈ રાવળ સમાજે કીધું કે ઘોડા પર નહીં બેવાનું કે કીધું પણ રાવળ સમાજ તમે ધર્મગુરુમાં જાઓ ને તમે આ બધા માતાજીના ભુવા ધૂણાવો ભુવા ભોપા તો એમાં તમે કહો ને ભાઈ આવું ન રાખવું જોઈએ જાતિભેદ ન રાખવો જોઈએ. એટલે તમારા ઘોડા પરથી વિચાર્યા કમ કની એ તમારો બનાસકાંઠા વાળા જેવું કરે છે. એટલે કોણે કઈ સમાજનો કોઈ દરબાર હતો કોઈ ઠાકોર હતો? હવે એમાં ઠાકોર એ બધા એ છે કદાચ. હવે આમાં તો છાપામાં આવતું હોય વાંચતા હોય અહીંયા અમે કઈ થોડા અહીંયા જોવા આવ્યો હોય. એમાં તમારે એ બાજુ માતાજી વધારે છે એ કહી દેવાય ને કે આવું ન કરે. એટલે અમારી સમાજમાં તો કોઈ દાડો એવું નથી. અમારી પાસે એક સમાજ ન આવે. અમારે તો રાવણ દેવાય અમારી પાસે કોઈ રાવણ દેવાય નથી. અમારે તો માનવ ધર્મ ને માની રાવણ દેવ એક ધંધો છે એ કોઈ જાતિ થોડી છે. રાવણ દેવ ધંધો નહીં અમારે તમે અમારી સમાજ જ અમારો કુલ જ અમારો રાવણ દેવ છે. એટલે તમે આખી વાત સમજતા તો બનાવવામાં આવ્યું છે ને માણસનો જન્મ થયો ત્યાંથી થોડો કોઈ જાતિ જન્મ જાતિ આવે છે. એટલે એમાં તમે મેં બનાવી છે એ તો હવે માણસ જ બનાવી ને જાતિ જણની જાતિ શું ફેર પડે? તમે પુરુષ છો એમાં શું કદાચ બીજી જાતનો જણ હોય એમાં કઈ વાંધો આવે? એને હું સિંગડા પૂછડા હોય? એટલે વાત ઓફે મારી. હા વાંધો અમને કોઈ રીતના નથી પણ તમે એમ કીધું તમે રાવણ દેવના જણ છો અને અમે 80 માંથી જણ છે જેમાં ફેર શું આવે? જણમાં શું જાતિમાં ફેરફાર આવે? મોવારા ઓછા અટકાવે? ના ફેર કોઈ જાતનો નથી. તો માથામાં બાબરી પાડવામાં મોવારા આગા પાછા રહી? હે આપણે માથું ઓરાવી મોવારા આગા પાછા રહી ના રહી. તો શું રાવણ દેવનો જણ હોય ને કદાચ દલિતનો જણ હોય એમાં જણમાં શું ફેર આવે? જણમાં કોઈ ફરક નથી આવતો કે સ્ત્રી છે ને જણ છે. તારી પછી જાતિ ક્યાં આવી? અમે જાતિ માનતા જ નથી. એ એક બિઝનેસ છે, ધંધો છે. એ ધંધો અમારો છે તો અમારો માજી ખાવાનો ધંધો નથી. યાર માંગી ખાવ કે નો ખાવ એ પછીની વાત થઈ ગઈ. માંગી ખાવ તોય બી રાવણ દેવ છે તો માંગી ખાય તો એ બિઝનેસ છે એનાથી શું મતલબ છે? એટલે બિઝનેસ અમારો તો દોહાના ભેટીઓની ભેટીઓ હાલી આવી છે એનાથી અમારે કોઈ મતલબ નથી ને તમે આખી વાત જ અમારે એનાથી શું મતલબ છે? તો તમારે એમ ના કહેવાય કે તમારે માજી ખાવાનો ધંધો છે ને યાર? એ તો આખી જગતમાં તો એ તો તમે એક રાવણ દેવ છે માંગતા હો તો એમાં તમારો બિઝનેસ છે ને એમાં અમને શું પ્રોબ્લેમ છે? તો તમારાથી ના કહેવાય ને કે તમારો માજી ખાવાનો ધંધો છે. એ તો આ જે વાત છે એની વાત છે તમે આખી વાત જ સમજતા નથી. માંગી ખાવાની તમારો બિઝનેસ છે એનાથી અમારો શું મતલબ છે?
જે તમે ગમે એ ધંધો કરતા હોય અમારે કોઈ મતલબ નથી. હા તો તમે જાતે બોલો, અત્યારે તમે આ કરો છો, તમે ફોન શેના માટે કર્યો, તમને શેનું દુઃખ છે એ કહો ને, એટલે એની જ વાત કરીએ આપણે. એ રીત દુઃખ કે તમે અમારા ગણપતભાઈને એમ કીધું કે તમારો એ માજી ખાવાનો ધંધો, એટલે માજી ખાવાનો કઈ રીતનો ધંધો? તમે કોઈના ઘેર થાળી લઈને ગયા ભાઈ અમને તમે દો? એટલે તમે દાખલા વગાડો છો એટલે એ તો આપણે માંગી જ, અમે પોતે દાખલા વગાડતા, તમે માંગવા માટે જ દાખલા વગાડતા. બરોબર, હા એક બરોબર. તમે દાખલા વગાડતા, તમે કઈ રીતના વગાડતા ભાઈ? અમે આવી રીતે ફેટ હતું થઈને. પેટ આવે એટલે તમારે દીધેલું છે કોઈને કે તમારે દાખલો વગાડવાનો? અરે ઈ કઈ કોઈના બાપની જાગીર થોડી, ઈ તો કોઈ પણ વગાડીએ. જાગીર અમારે રાવણ દેવની છે, દાખલો છે નાખવાની અટણ બધી સમાજમાં બધા કલાકારો છે. અમે ડાક વગાડી, ડાક કોઈના બાપની છે? ડાક અમારા બાપની છે. ના ના, લાકડાની હોય, કોઈના બાપની ન હોય. રાવણદેવની તો અમે વગાડીએ, અમારે જે કઈ રાવણ આડો નથી પડે, મારી પાસે 9 ડાકુ છે અને આ વગાડીએ. કોણ લાવો ને તમારી ડાક વગાડી દે છે, કઈ દેવ ના પાડે છે? રાવણદેવ એટલે રાવણદેવ એનો મતલબ એમાં કોઈ સિંગડા થોડા ઉગે? સિંગડા ને રાવણદેવ છે એટલે રહેવાનો છે. એ ભાઈ ઈ કોઈ પણ દાડા માણા વગાડીએ કે ઈ કઈ તમારી માં ધૂમકી નથી. દેવી પૂજક છે એ ડાક વગાડે છે ને એ ગાવામાં છે. અહીંયા હમણાં અમારે અહીંયા ઉમરાળી ની અંદર આવડો ભાઈ છે જીવરાજ કુંડિયા, ગાયક કલાકાર છે જબરજસ્ત. તમે રાવણદેવ સાંભળો, પ્રભાત સોલંકી ગુજરાત ની અંદર એ અમારી અનુસૂચિત જાતિનો રાવણદેવ હતો, પ્રભાત સોલંકી, એને તમે સાંભળ્યો? હા, ઈ તમારી જાતિનો હતો? ઈ અમારી જાત? ના ના, ઈ વાત અમારી સિવાય કોઈ વગાડી ન કે એ કલા કોઈના બાપની જાગીર નથી. એ મારી ભાઈ હું સભ્યતાથી વાત કરું છું, એટલે સભ્યતાથી વાત કરું હું, સભ્યતાથી કે કલા છે ને ઈ કોઈના બાપની જાગીર નથી એમ. કલા ડાક એક દેવી પૂજક ની રાવણ જેવી કોઈની ડાક નથી. કોઈ દેવી પૂજક ની કોઈનો તમે નો વગાડી શકો, તમારી એ ડાક બંધ થઈ જાય ને બધાની ડાક બંધ થઈ જાય, બધા હવ ધંધો કરી શકે. કોઈને ન હોય કે હા તમે કરી શકો ને ઓલો ન કરી શકે, ઈ કોઈમાં જીવડા ન હોય. તમારી પાસે એવો કયો પરિપત્ર છે બીજા નો વગાડી શકે એવો? ના જ વગાડી કે મારા ભાઈ રાવણ હવે સાંભળો, હું આ આંબેડકર વાદમાં ગયો એટલે મેં બંધ કરી દીધું, નકર હજી મારી પાસે ડાક છે હું વગાડું, તમે હું મને બંધ કરાવો એમ? દંડની, અરે યાર દંડની વાત નથી. તમારી સિવાય વગાડી નો ઈ હવા કાઢ નાખવાની એટલે બધું ભૂલી જવાનું. આપણે હવાની વાત નથી, હવા તો તમારે જ ભરેલી છે, તમે જ તમે બધે ટાર્ગેટ કરો છો. ઓય આખી વાત તમે કહો કે અમારી સિવાય કોઈ નો વગાડીએ કે એટલે વાત છે. ના જ વગાડી કે સમજે ના વગાડે. શું કામ હું સમજે? અમારે એવું સમજવું જ નથી, અમે બધું કરી શકીએ. જો અમે તને છે ને અમે અત્યારે બધું કરી શકીએ છીએ, અમે અટાણે તમને કહું આમ બધું મોજ શોખ બધું કરી શકીએ છીએ. અમને કોઈ થોડો કહે કે તમે હજી પાછા આ કરો. એટલે તમારી જીવન અમારો કોઈ બાપ થોડો ગમે ને એમ કે તમારે કેમ જીવવું એમ. કોઈનો ધણી નથી. તમે તમારી રીતે જીવન સિવાય કોઈ નો વગાડીએ કે ઈ શબ્દ કાઢ નાખજો, ભૂલ ખાતા નહીં એમાં. નથી જ વગાડી કેતો. અમારા શાસ્ત્ર જોતા નથી ને અમારા વસ્ત્ર જોતા નથી. અમે અમારી મોજમાં બરાબર છે ભાઈ. તમે તમારી મોજમાં બરોબર છે, પણ તમે આમ કોણ કે ડાક અમી વગાડે એ વાત ખોટી છે. આ બધા બધું કરી શકીએ, કલા છે. ઈ કોઈ બીજું કઈ નથી, કલા છે. કલા છે, વાત સાચી છે, પણ ડાક ક્યાંથી આવી તમને ખબર છે? ડાક લાકડામાંથી. એ કે કોઈ કની આપેલું છે? એ મિસ્ત્રી છે. હે? એ મિસ્ત્રી હુતાર હોય ને એની કીધે ડાક ગળાય. એ રાવણદેવ કીધે નો ગળાય. મારી વાત ભલે એની કર્યું ગમે એ કર્યું. હા, પણ ડાક ક્યાંથી વાગવા માંડ્યા, ક્યાંથી સારું છે તમને ખબર નથી. ડાકની દાંડિયાની વાગવા માંડી. ઈ પણ કોને વગાડ્યું છે, કને દીધું છે, ભાઈ હાથેથી વગાડવા માંડ્યા. એમાં કોઈ દેવ કીધું તમે કોઈ વટે કોણ દેતા નથી. તો તમે હું મોઢાના હાથ નો હોય તો ઈવડો વગાડી શકે. તેને વગાડ્યું, હાથે વગાડ્યું, તેને વાગે, દાંડિયા વાગે. કઈ સમાજ નો કઈ મોણો હતો વગાડવાનો? 2 હાથ વાળો. હે? 2 હાથ વાળો. હાજો. અરે યાર 2 હાથ તો મારે છે, મારે કોઈ 4 હાથ નથી. કોઈ હાથ વગર નો એમ કીધું છે કે ડાક વગાડે તો આપણે લગન ના દેવ નો પરસો છે. હાથ હોય બધા વગાડી શકે. ઈ વાત તમારી ખોટી છે. તમે હાથ વગર નો કોઈ હોય ડાક વગાડતો જે હોય એકાદો વિડીયો મોકલો ને કે હાથ નથી ડાક વગાડે.
અરે યાર તમે કોઈ વાતે યાર પછી ભોગવા દેતા નથી. હવે તો કઈ એમાં પોગવા જેવી વાત જ નથી. હાથ હોય ડાકવા કે હવે તમે યાર હું બધા તમારા વિડીયો અઘરું છું. હા મને કોઈ પ્રશ્ન નતો, પણ બાકી તમે તમે ગણપતભાઈને એમ કીધું ને કે માગી ખો છો, ઈ રે જ પ્રશ્ન મને લાગ્યો કે માગી ખાવું. માંગી ખાવું એ એક તમારો બિઝનેસ છે, એમાં અમારે લેવા દેવા જ નથી. તમે રાવણ દેવ છો ને તમે માંગતા હો તો એ માંગી ખાવાનું તો આ દાખલા વગર એ માંગી ખાવાનું જ નતો. અમે પોતે માંગતા હતા. આ મારી મેલડી, હા એ દેજો મારી 10,000 રૂપિયા. એ બાઈ વાળી રમે મેલડી તો છે અને રહેવાની છે અને કોઈ હજી આખી વાત સમજતા નથી. એ શેન રહેવાની છે, પણ આ સૂત અસૂત નો ભેદભાવ કાઢ્યો નહીં એટલી જ વાત છે. એટલે ભેદભાવ કોઈ રાવણ દેવ તમારા ઉપર કાઢ્યો. રાવણ દેવ અટોણા તમે કયો છો કરો, અમારી સિવાય કોઈ વગાડી શકે છે. તમે ભેદમાં જ બહાર નીકળ્યા નથી ને હજી તમે ટિંગલ કરો છો. તમે એમ કેમ કહેતા નથી ભાઈ આ તો દડી પડી મેદાન મેં બાપુ જીતે છો લે જાય. એ વાત, અને તમે એમ કહો છો કે અમારો કોઈ દલિત સમાજ કે તમારી મંડળી કોઈ ધોળા, અમે કયો દલિત સમાજ આવે ને અમે એને ઉભો કરી દીધો ભાઈ તું કરો છો. એટલે આખી વાત તમે તરત અમારે તો બધા ભૂવા ધૂણ જ છે, પણ આ નાઈટનો કોઈ ઉધાર નથી કર્યો. ઉધાર તો અમારા બાબા સાહેબે કર્યો. આ તમે દાખલા વગાડો એ બાબા સાહેબ ને દેન ન કરતો. આ ક્યાં આ સતી પ્રથાનો મલક હતો. કોઈ બાયુને માણસ જગાવી દે ની ભેગી જગાવી દેવાનો આ દેશ હતો. આ રાઈટ કોઈ બાબા સાહેબે આપ્યો છે, કોઈ માતાજી નથી આપ્યો. કોની આપ્યો? બાબા સાહેબે આ રાઈટ આપ્યા બધા. તમારા ઘરે દાખલા વગાડો છે ને ભાઈ 181 ફોન કરે ને કે મારો રાવણદેવ દાખલા વગાડવી છે, મારી ઘરે ખાતો નથી, એટલે પોલીસની ગાડીને માંડવામાં લેવા આવો. હા માંડવા રાવણદેવ ની પકડવા. હાલો ભાઈ 181 ફોન કર્યો કે તમે હારે બાઈ ભેગા જમતા કેમ નથી. 104 માં ફોન કરો, પંખીડું કોઈ મરી ગયું હોય અને બીમાર હોય એને 104 માંથી પશુ સારવાર માટે ગાડી આવે છે. અત્યારે તમે એટેક આપણે બ્લડ પ્રેશર થઈ ગયું 108 માં ફોન કરો તો ગાડીઓ આવે છે. આ બધા બંધારણ રાઈટ છે, એ કોઈ દેવી દેવસ્થાન થી નથી હાલતા સાહેબ. એટલે સાહેબ તમે આપણે બે વાત કરી છીએ, કઈ દેવના પરચાથી વાત કરી છીએ? દેવ એમ કે દેવ તમે એમ કહો છો કે હું પૂછું એટલું બોલો પેલા. આપણે બે ફોનમાં વાત કરી છે, કઈ દેવનો ટાવર છે? પાવર કોઈ નહીં. તમે એમ કીધું કે નેટવર્ક આવે ને સાંભળો 1 મિનિટ પહેલા સમજી લ્યો, સમજ્યા વગર નું બોલવા માંડો. આ અત્યારે આપણે બે ફોનમાં વાત કરી છે, કઈ માતાજીનો ટાવર ઉભો કરેલો? માતાજી કોઈ માણસો નહીં કર્યો હોય. પછી તઈ તમે દેવની વાતો કરો છો. વાત તો તમે માણસની કરેલી વાત કરો છો, અને દેવને શું કામ જવા દો છો? એટલે દેવને તમે એમ કહો છો કે તમે ડાકનું કીધું ને એ જ પ્રોબ્લેમ લાગ્યો મને. ડાક તો અમારી પાસે અમે વગાડતા હતા, અમે અંધશ્રદ્ધામાં હતા ને એટલા કે અમે આખું ઘર માતાજીને પૂછ્યા વગર પાણી નહોતું પીતા. અમને ખબર પડી કે આ બધું લોલીપોપ જતા એમ મૂક્યું. લોલીપોપ તમારા માટે છે, અમારા માટે નથી મારા ભાઈ. તમે નથી કહેતો ને ભાઈ, તમે ઊંધા પડીને પૈસા લાગો ને તમે કોને ના પાડી? ઊંધા પડી લાગે, હળવા પડી લાગે, તમે તમને મેં નથી કીધું ભાઈ સાહેબ તમે માનો માં તમારે આ બધું ખોટું છે, ઢીંડક છે. અમે અમારી જ વાત કરી છે, અમે તમારી તો વાત કરતા જ નથી. 1 મિનિટ, તમે એમ કહો છો ને કે આ દેવસ્થાન નથી, બરોબર? દેવસ્થાન હોય તો મને કઈક મતરી દઈ દો ને, એટલે મને કઈક આથી ઘોડો બની ગયો. હવે તમારો જવાબ કે તમે બોલે છે, હું એટલે છે મારો જવાબ તમે દો મને, ખાલી હું બોલું એટલું. હા બોલો કયો નહીં. ખાલી મારું મંદિર અમારી કુળદેવી ચામુંડા છે. હા બરોબર. એના ભેગી સિકોતર છે, દાડો છે, વીર છે, માં જોગણી છે. યુગ પહેલાની જોગણી છે, બરોબર? હા ઈ જોગણી જન્મ દેવા વાળી રે ને. હા ઈ જોગણી તો ઈ દેવ થી જ થયું એમ મારું કેવું. ઈ જોગણી ઈને બધાના જન્મ દીધો, બાકી નકર એકાદો માતાજીને કયો ને બાઈ વગરનો છોકરો જણી દે. હા બરોબર. હા ઈ વાત બરોબર. તો જોગણી ક્યાંથી આવી? તમે કહો છો કે દેવ નથી તો જોગણી ક્યાંથી? આ નાદ બુંદ નો વિસ્તાર છે. કોનો છે? માં અને પિતા. આ નાદ ને બુંદ થી આ માણસ નો આખી આ સૃષ્ટિ નું સર્જન થયું છે. તો જોગણી તો દેવ સાચી ને? તો આખી વાત સમજતા નથી. કહું છું કે આ જોગણી જન્મ દેવા વાળી રહી. અમે બીજે ક્યાંય પથ્થરમાં નાળે પંપાળા છોટો ઈ જોગણી અમે જોઈ નથી. બરોબર છે. આ જન્મ દે ને 9 મહિના ઉપાડ્યા ઈને. એ ભાઈ જો અંદર હવે આપણે 9 મહિના પેટમાં તેને પોષણ કોઈને દીધું, ઈ કોઈ જોગણી અમે જડી નથી કે આ ઊંધામાં તો પેટમાં હતા તે આને આ પૂરું કોઈને પાડ્યું. તમારી કુળદેવી કોણ છે? અમારી કુળદેવી મારી માં. હે? મારી માં જન્મ દેનારી. જન્મ દે તમારી માં છે, બરોબર ને? હા ઈ અમારી કુળદેવી. કેમ કે અમારું કુળ એને વધાર્યું. હા તમારું કુળ એની વધાર્યું, તો તમારા લોહાની કુળદેવી કોણ છે? એની માં. હા એની માં, એટલે બધાની માં કુળદેવી. બધાની માં જ કુળદેવી, કે માં વગર ને કોઈ આવ્યા જ નહીં. એલા ઈ વાત છે. મૂળ માં આવડ્યા. બાકી તમે પથ્થરમાં ક્યાંક બે ક્યાંક સિંદૂર વાળા પાણા છે,
ચિત્ર એવો જો ઈ પાણામાં દેવ હોય તો જગત આખીમાં બધા પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં બધે મંદિરે પાણા જ નો કલર વાળા કરી સિંદૂર વાળા કરીને બેહાડે. ચલો જાગી હાલો હું કહું છું હા દેવ નથી ને? દેવ નથી તો બધા પોલીસ સ્ટેશનમાં એક પટિયાર ભુવન રાખડી બંધ ભુવન મૂકી ગયો ને. ભાઈ મારી વાત સાંભળ. હલો હલો હા બોલો. મારા ઘરે 24 કલાક મંદિર ખોલવું હોય છે માં સિદ્ધેશ્વર ઘરની વાત પૂરો રાખો ને, ઘરની વાત નથી. મારી વાત પૂછ ભાઈ મારી વાત ઘરની વાત શું કામ કરો ભાઈ સાહેબ? ઘરની વાત તમે એમ કહો છો દેવ નથી એટલે હું તમને જણાવી દઉં. તમારા ઘરે કદાચ હોય તો તમે પગે લાગો ને તમારા ઘરે. આ જાહેર રોડ ની વાત છે. બરોબર પછી તો અમે નાટક છીએ, અમે કોઈ કહેતા નહીં તમે આવો. હા પણ એ મારા ઘેર 24 કલાક મંદિર ખુલ્લું હોય છે એમ કહી દે કે ખાલી આ દરવાજો બંધ કરી એમ તમે એમાં કાંઈ નથી. આઈ ખાલી દરવાજો બંધ કરી નાખો કે આ મંદિરમાં કાંઈ નથી, ખાલી પથ્થર જ છે, એમ દરવાજો બંધ કરીને તું ભાઈ તું તારા રસ્તે હું મારા રસ્તે. તો એમને તો એ દરવાજો ખુલ્લો હોય માતાજીને જઈ મોકલી દો ને મારી પાસે, એટલે ઈ ન્યા દરવાજો બંધ કરવા ખાલી ફોનમાં જ વાતો કરવી છે. એમ નહીં હોય. તો ઈ માતાજી દરવાજો સાંભળો જે દેવ છે દરવાજા અંદર જ રહે બહાર નીકળી શકે. એ ખાલી મંદિર બનાવેલું છે, ખાલી દરવાજો બંધ કરી નાખો. નહીં પણ ઈ દેવ છે સાંભળો ન્યા આવીને હું દરવાજો બંધ કરું અને પછી માતાજી મને પરસો દે તો ઈ માતાજીને એમનામ જ ગયો ને ફોનમાં થાય મોકલી દો ને દરવાજા પર ઉભા રહ્યો. એટલે વાતો કરવી છે એમ નહીં હવે તમે દરવાજો ન્યા કણે મારા નામથી બંધ કરો. હાલો હું આ ફોન ચાલુ રાખો સ્પીકર ફોનમાં અને તમે ન્યા કણે કહી દો ફેસ ટુ ફેસ વાત કરો. ફેસ ટુ ફેસ તમે આગી વાત તો તમે ફોન જ ન કર્યો ને. ફેસ ટુ ફેસ માં તો બધું થાય જ છે, હાઈટે કરવું પડે. તો દેવને કહી દો દરવાજો ખોલી દે, બંધ કરી દો દરવાજો, ઓટોમેટિક ખુલી જવો જોઈએ. હવે વાતો કરો તમે બોલવા તો કોઈ પોકવા દેતા નથી, તમારે ખાલી વાતો બાકી દરવાજા તમે બંધ કરાવી મારે બંધ તો મારે કરવા પડે. દેવને જ કહો ને દરવાજો જ ન નાખવો જોઈએ. દેવને દરવાજાની શું જરૂર છે? એની સલામતી માટે હજી કોઈને ભેખડાનો નથી મારા ભાઈ. દેવને દરવાજાની જરૂર શું હતી? ત્યાં કણ નાખવો જ ન જોઈએ. અને હરું ભણો વાત કરાય બાકી ફોન માં તો બાકી તું બીજી વાતો કઈ છોડી દે. શાંતિ ધીરે બોલો થોડું. હું મારા કાનના પડદા દુખવાનું. મારું શું કહેવાનું છે કે એ દરવાજા દેવને જરૂર નથી, આપણે એ નાખવા છે. પછી આ સીસીટીવી કેમેરા બધા મંદિરમાં નાખ્યા છે તો એ સીસીટીવી દેવને શું જરૂર છે? ઈ દેવને નાખવા નાખે અમારા ઘરે સોર ખાપ કરે એટલે અમે કાંઈ નથી. અમે રાવણ દેવના જે સાંભળો આ મોટા મોટું મંદિર રાવણ દેવ તમારા ઘરે મંદિર હોય એનાથી અમારે કોઈ મતલબ જ નથી. તમે તમારું મંદિર કર્યું મેં તમારી સમાજના અમારા ગામમાં લગભગ નિવા તો 150 ઘરથી પણ તમારી સમાજને તમે એકદમ રેસ કરો, બીજા નીકળે ટાર્ગેટ કરો. અમે અમારી સમાજની આટું થઈને જ વાત કરી. મેં તમે ક્યાં કીધું તમે ફોન કરો એમ? તમારી સમાજ તમે અમારી સમાજ ના તમે ફોન કરે તમે શું કામ કર્યો? તમારી સમાજ તમારે કહેવામાં નથી તો બીજાનું કામ કરી. અમારી સમાજ અમારી કહેવામાં છે એટલે તમે વિડીયો મૂકી છે. સમાજ આટું થઈને જ મૂકી છે. કાંઈ નહીં બરાબર. 3 થી 4 જણાના વિડીયો આવી છે, બાકી કોઈના વિડીયો નથી આવતા મોબાઈલમાં. કેના નથી આવતા? 4 થી 5 જણાના વિડીયો આવી છે, બાકી કોઈના નથી આવતા. એટલે બીજા 9% તમે કર્યો તો આવ્યો નહીં. સમજ્યા? એટલે અમે મેં કરે છે, તમારે રેકોર્ડિંગ કરવાની. રેકોર્ડિંગ કર્યા એટલે કાંઈ નહીં થઈ જાય ભાઈ. તો આખી વાત સમજતા નથી. રેકોર્ડિંગ કરવા કાંઈ ન થઈ જાય પણ તમારા દરવાજામાં દેવની તો ખબર પડે ને કે દરવાજામાં માતાજીની સલામતી માટે નહીં કાં નગર એની દરવાજાની શું જરૂર? અને બીજું અને કે આમ કર્યા એટલે કોઈ તમારી સમાજની કોઈ જાગૃત થાય નહીં. અને તમે કાયદેસર કરો, તમે કાયદેસર રેલી કાઢો અને બધા ગોમડે ફરો કે ભાઈ અમારી સમાજને તમે કેવું આમ કરો છો તો થાય મારા ભાઈ આમ વિડીયો. અમે નાના અમે ફરી છીએ ભાઈ. જો અમારાથી જેટલો હવે અમે નાના માણા હોઈએ. હવે અમારી પાસે દેવ તો સર એટલે અમારે હાથે કરવું પડે. તમે તો રાવણ દેવ છે એટલે તમે તમને દેવ ને દેવ કામ સડી જાય. અમારી પાસે તમારે હાથે કરવું પડે. હાલો મારી વાત કયો. શું કર્યું? તમારે તો માતાજી હાલો કામ સડી જાય. અમારે કોણ કરે? અમારે કોઈ માતાજી રહેવાના છે. તમારા ભાઈ બે હાથે મજૂરી કરાવો. એટલે હવે તમારે પર તમે કહો અમે અમારી પાસે માતાજી છે. તમે એમ ન કીધું કે હમણાં દરવાજા બંધ ન થાય તમારે મજૂરી કરવી પડે. એ ખોટું ગણે ને યાર. એ તો દેવ કામી દે. આપણે થોડું કામ જવાનું કાકા. જેને આટલું બધું મારી નાખે અને દરવાજો અડવા ન દેતા હોય તો એ દેવ તમે જો સિમેન્ટમાં મજૂરીએ જવા દે તો એ ખોટી વાત છે સાહેબ. હાવ મને દુઃખ લાગે છે. તમે કીધું કે જેનો દરવાજા ખાલી બંધ કરી દો એટલે તમે સૌ દેવની તમે કરી બતાવી. એટલું બધું જોર એટલું બધું દેવ કરતા હોય તો તમારે કામ
ભલે તમને ગમે એના ઉપર શ્રદ્ધા હોય, અમારે હું શ્રદ્ધાની વાત નથી કરતો, તમે મને વાત કરો. આપની તાકાત નથી તોડી ગઈ. રાવળદેવ, તમારું નામ શું છે? મારું નામ દિનેશ રાવળ, દિનેશભાઈ રાવળ. કયું ગામ છે તમારું? શિવોરી તાલુકો, બુકોલી ગામ ને જિલ્લો બનાસકાંઠો. બનાસકાંઠા. એટલે કાંઈ હું એમ કહું છું, ઈ દેવના જો દરવાજા નો અડવા દેતા હોય ને તો ઈ માતાજી આપણે મજૂરીએ ન જવા દે. જો મારી માં જીવતી હતી ને, સાંભળો, મારી માં સાંભળો. દેવને અડવાની મેં વાત કરી, હા ભાઈ. તમે કીધું કે જે મઢના ખાલી દરવાજા બંધ કરી દો એટલે તમે ભાંગી તોડી નાખો. મને ભાંગી તોડી નાખે એટલું બધું જોર માતાજીમાં હોય તો તમારે શું કામ કામે જવું જોઈએ? હા, તો તમે આ બીજી વાતો ના કરો વચમાં કે તમને મંદિરે નથી એટલે મંદિરે ની તમે એમ કીધું કે દેવ છે નહીં, મૂકું તો આઈને મંદિરે નો ખાલી દરવાજો બંધ કરી નાખો. જો દેવ હોય અને માતાજી હોય તો આ બધી સ્ટોરીઓ થાય છે. ત્યાં કણે ઈવડી પકડાવી ન દે તો પોલીસ વાળા એક ભટિયાર ભુવન રાખડી બંધ ભુવા ન રાખે એક બે. કઈક જગ્યાએ 16 પકડી દીધા છે, કઈક જગ્યાએ વસૂલાઈએ પણ દીધી છે. ભાઈ જામીન મળતા નથી, કઈને કોર્ટમાં જામીન ન મળે. ભાઈ અમને પોલીસ સ્ટેશનમાં જાય ને જીવનની અંદર અમને વિશ્વાસ છે, અમારી ટાઈગર જો તમારો વિશ્વાસ હોય ને એને અમે તમે ના નથી પાડતા, તમે પૈયા ન લાગો. તમે તમારી રીતે માનો. હું તમને ક્યાં મેં ફોન કર્યો કે તમે હું કામ માનો છો? ઈ રાવળે ફોન કર્યો તો નટણ તમે ફોન કર્યો, મેં તો તમને ફોન કર્યો નથી. અને બીજું, હા, તમને મેં કીધું તમે મને ફોન કર્યો. મારી વાત ઓપન, હું તમારી વાત ઓપન, મારી વાત તમે ઓપો કે આ જે તમે એમ કહો છો કે અમારી સમાજને અભેક્ષિત લાગે છે, બરોબર? કોને અભેક્ષિત લાગે છે? ના, તમે ના કીધું કે અમારી સમાજથી તમારે અભેક્ષિત લાગે છે. એટલે આ બીજા માણસો એવું બધું કરે છે એની વાત કરી છે. ત્યાં ઘોડે માં દેવા જતા નથી. પણ બીજા કરે છે, પણ તો મારી વાત તો ઓપો તમે. હા, કે કઈ રીતે એને અભિષિત લાગે તો તમને ખબર, તો થોડા ઘણું મગજમાં હશે ને, તો ભાઈ કઈ રીતની હોય એને અભિષિત લાગે એ તો તમારા મગજમાં હશે ને. એ અમે એવું માનતા જ નથી, તમને ક્યારે ખબર હોય? તો અમારી પાસે માનવ ધર્મ સિવાય બીજું અમે જાણતા નથી. અમે તો માનવ ધર્મ જ માની છીએ. અભડસેટ લાગતી હોય એવી મને ભાન જ નથી. એટલે પણ એ તો તમારે વિચારવું પડે ને કે ભાઈ કઈ રીતની હોય. અમે એવો વિચાર અમે ન આવે. જેને અભડસેટ લાગતી હોય એને જેને વિચાર આવતો એ રજૂ કરે. અમને ઈચ્છા કઈ ખબર નથી. સોમાનભેર જિંદગી જીવી. સાંભળો, સોમાનભેર જિંદગી જીવી. બધા બાપુ થઈને રખડે, તમે બાપુ થઈને રખડીએ. તમે હા, તો અમે બધું કરીને રખડીએ. એવો અમે શોખ. એટલે તમે તમારી રીતે તમે તમારું જીવન જીવી શકો, હવનું જીવન જીવી શકે છે, એમાં કોઈની ના નથી. મેં તમે ના પાડી, તમે મૂછું નો રાખતા, ના પાઘડી નો બાંધતા, સાફો નો બાંધતા. બાપા બાંધો ને તમારું. કોઈની તાકાત નથી, કોઈ શોખ હવના રીતે આવું કરે જાય. હા, તો પછી તો હું તમને કહું છું એમાં કોઈ ઓલું નથી. આ તો તમે કીધું કે અમારા સિવાય કોઈ વગાડી ન વગાડે એટલે બધા કરી શકે ધંધો બધો. ના, મારા તો એ વાત તો તમારી ખોટી છે હો. પણ અમે વગાડી છે, મને બંધ કરાવી દો. તો ક્યાં વગાડો છો? અમે તમને ક્યાંય જોયા નહીં. એટલે તમે યુટ્યુબમાં જોયું છે? મારે યુટ્યુબ પર તમારા પછી ખાલી આરે વિડીયો આવી છે, બાકી જોઈ તમારો ડાકનો વિડીયો આવ્યો નથી. તો એ મારી ફેસબુકમાં છે, ફેસબુકમાં જોયું. હા, તો પણ એમ કરો ને. હા, એટલે ફેસબુકમાં ડાકને ખબર નથી રાવળદેવ વગાડે છે મનસુખ ગોવિંદ વગાડે. હા, તો મારા ભાઈ વગાડ તો બીજો છે, તમે તમારો વિડીયો ગોઠવી દે ના મેળવે. ના, મારી પાસે લાવો તો અટણ હું તમે મને કહો તો હું ડાક વગાડીને બતાવું સાહેબ, લાઈવમાં વિડીયો કોલમાં વગાડીને બતાવું. એ કલા છે, એ કોઈ દેવની ગતિ નથી. કોઈ વગાડીએ હાથ હોય બધા વગાડીએ. આઠ તો મારા ભાઈ બધાય નાખી, પણ હવે અમુક કરોડોપતિ થઈ ગયા છે. મારા બધાને બે આખી કરોડપતિ થઈ ગયા ની માયાની વાત છે. હાથેથી બધું કામ થઈ શકે. હાથેથી એવું ખોટો ધંધો નથી થતો મારા ભાઈ. ના, આમાં તમે ઉભા રહ્યો. શમશાનની અંદર જગાવા જાવ તો વાણિયાનો જણ મરી ગયો એની હું આમ રેશમ જેવી રાત થાય ને આપડી જેવા મર્યા હોય એની હું ખરડ થાય. એ તો બધાનો જે ખાતું હોય થાય. તો કેમ આમાં ફેરફાર એમાં નથી આવતો કઈ? તો આમાં કેમ ફેરફાર આવે? એટલે મારા ભાઈ ફેરફાર પણ એ તો હવે તમને ખબર ને, તમારી સમાજને કેમ એમ કરી છે તમને ખબર. હું જણ છું એ જ મને ભાન છે. એમ કહું મને સમાજનું જ્ઞાન જ નથી. હું જણ છું ને એટલી જ ભાન છે. જણ તો હું પોતે જણ જ છું. આપડી કે જણ નું કામ કરી. જણમાં જેટલા તત્વો હોય ને એ બધા અમારામાં છે. ઈ તમારામાં મોટેથી હું બોલું અને તમારી પાસે જેટલા તત્વો ભગવાન દીધે એટલા મારામાં છે. હા, તમારે અલગ નહીં હોય, મારે અલગ નહીં હોય. એ તો વાત છે દેવ કોઈ અમારે તો દેવ ક્યાં અલગ દેવ? તમે જાણશો આ જાતિમાં પણ દેવ ક્યાંથી અલગ આવ્યા? દેવ કોણ કે અલગ છે? તમે કહો તમે દેવ કોને કીધું કે અલગ છે? તમારા દેવ તો અમારા દેવ તો દેવ કોઈ અલગ નથી મારા ભાઈ. તો પણ એ દેવ અમે કેમ કઈ સારું નથી કરી દેતા? એમ કહું શેઠા રાખે છે, આપડા છે દાઢીઓ નથી કરી દેતા, મંદિરમાં કરવા દેતા નથી, હારે ખાતા નથી, કોઈ રોટલાનો વ્યવહાર નથી. આ છે શું બધું? હલો, હા,
ઈ હલો અમુક જગ્યાએ તો હું તો લગભગ કઈ જગ્યાએ ફર્યો છું. હા મેં કોઈથી ભાગ ભેગ રાખ્યો નથી. તમે નો રાખ્યો એ વાત ન કરો, હું આ જનરલ વાત કરું. મેં તમારી વ્યક્તિગત વાત હું કરી જ નથી અટાણ સુધી. મારે કોઈની વ્યક્તિગત વાત જ નથી. સમજ્યા? એટલે ઈ જે રાખતા હોય રાખી પડે. એમાં રાવળ સમાજનું એમાં આવતું જ નથી. તમે રાવળ સમાજનું કીધું ઈ તો વાત ખોટી અમે છે. રાવણ સમાજ હારે વાત જ નથી કરતા. તમે ફોન કર્યો તો હું તમારી હારે વાત કરું. મેં તમને ફોન કર્યો, તમે રિંગ કરી અને તમે બધું ફલાણા ભાઈનું ઉપરાણું ખેંચ્યું. આમાં કોઈનું ઉપરાણું ન ખેંચે. ઈ તો મારી સમાજનો મારો ભાઈ છે યાર. કોઈ આખી વાત તમારા ભાઈ છે, તમારા ભાઈને તમારે કહેવાય ને કોઈને ફોન ન કરાય એમ. સમજ્યા? તમે એ મારો ભાઈ જેવા છો. દુશ્મન તો શું નહીં. ભાઈ હારે એ વાત કરે ને, આપણે આવા જે કઈ જાગૃત નાગરિક હોય એના આમાં દેવગતિની વાતને ફોન એ ન કરવાનો હોય. અમે કોઈ દેવનો પરચો જોવા માંગતા જ નથી ને તમારા પરચા માતા જ જતી હોય તો એ બાજુ દો ને. મને આ ઠેઠ પરચો દેવા હું કામ આવવું જોઈએ? એ તો હરું ભરું મારા ભાઈ પરચા જે જોતા હોય હરું ભરું મળે. ફોનમાં તો કોઈ થાય નહીં. હવે આખે તો પછી તમે ફોન જ કર્યો ને, હરુભરું મળવું હોય તમારે અહીં આવી જવું હતું. મેં તમે ક્યાં ના પાડી? આમોદ મારું ગામ છે, કોટડા સાંગાણી તાલુકો છે, જિલ્લો રાજકોટ છે. એટલે ઘરે એમાં એવું છે, હા આપણે જે કરવું હોય ને આપણે હરું ભરું હોમેથી જવાય. કોઈ હોમેથી કોઈ ના આવે. એટલે હોમેથી તો અમારે ક્યાં, અમે તો ના જ પાડી છે. તમે એવું માનતા નથી, અમારે ક્યાં આવવાની જરૂર છે? હા તો પણ આવો તો તમે નથી માનતા પણ તમને બનાવી દઈએ. તમે હોમે બેહો યાર. એટલે આખી વાત અમારે ન્યા આવીને સામે મને અમે અહીંયા કાંઈ ભારતા જ નથી. પછી ન્યા આવવાની જરૂર હું તો ન્યાના કોક એક બેને પરચો દ્યો ને, ટીવીમાં આવશે આ પડ્યું. તમે કેટલા વર્ષથી નથી માનતા? તો ઘણા વર્ષથી નથી માનતું. તમારા ડોહા નથી માનતા. એ તમને અમારા પાછી ખબર ડોહાની નથી બધા પડતી. અંગૂઠા સાહેબ હતા, થમ્સઅપ હતા, એટલે એ તો માનતા હોય. હાલો હા એટલે તમે કેમ નથી માનતા ને ઈ માનતા હતા? આનું કારણ શું? અમે થમ્સઅપ માંથી નીકળી ગયા, અંગૂઠા સાહેબ માંથી અમે હા. ભણ્યા અને હા. જાણ્યું આ બધું કે આ શું છે એમ. હા એટલે અમે ખબર પડી ગઈ કે આમાં કાંઈ છે નહીં. છોકરાને ભણાવજો અને હવે તમે માતાજી છે, તમે તમારા છોકરાને ભણાવશો નહીં તો ઇંગ્લિશ એકાદો બોલો છે. ઇંગ્લિશનો પેલિંગ શું થાય? મારો છોકરો તો ભણે છે મારા ભાઈ. તમે હું પૂછું છું, હા ગુડ મોર્નિંગ એટલે શું થાય? એટલે હું તો અભણ છું. હવે તો પછી આ માતાજીને પૂછો છો ગુડ મોર્નિંગ એટલે શું થાય? ના માતાજી ભૂત નથી. માતાજી દેવ છે. દેવ રૂપે રહેવાની છે. નહીં તો તમે માતાજીને આંખું વીસીને થોડુંક સમરણ કરો કે આ ગુડ મોર્નિંગ નો અર્થ શું છે? હે ગુડ મોર્નિંગ એટલે શું થાય? માતાજીને થોડીક સમરણ કરી અને રાવણ દેવ તરીકે કયો છે? રાવણદેવ તો શું ને એટલે રાવણદેવ તો શું? એમ નહીં, તમે માતાજીને થોડુંક સમરણ કરી લ્યો કે ગુડ મોર્નિંગ એટલે શું થાય? માતાજી તમે જે ઉજાડે ની કયો, આ શું બને? આનો અર્થ શું થાય ગુજરાતીમાં? ગુજરાતી ગુડ મોર્નિંગ હા એટલે કેમ છો? બરોબર છે એમ. શું બરોબર છે? તમે માતાજીને કંઈક સમરણ કરી લ્યો કે ગુડ મોર્નિંગ એટલે શું થાય? બધે હે હા, ગુડ મોર્નિંગ એટલે શું થાય? ગુડ મોર્નિંગ અભણ હું છું ભાઈ. કઈ તો ખરી કે અભણ તમે હું છો છું. પણ દેવના, તમે રાવણ દેવ છો અને માતાજીને પૂછી લ્યો કે મારી આ શું છે ગુડ મોર્નિંગ એટલે શું થાય દેવના? હેલો હા રાવણદેવ છું, દેવને માનું છું પણ હરું ભરું મળો તો એનો જવાબ દો, માતાજીને સમરણ કરી લ્યો. હરું ભરું એ ફોનમાં વાત ના કરાય. હરું ભરું મળો તો તમે બધી ફોન વાત જ નથી. કર્યો છે ને, હું ફોનમાં વાત ન કરાય તો મેં તમને કીધું ફોનમાં વાત ન કરવી, તમારે ફોન શું કામ કરવો જોઈએ? એટલે તમે ખાલી એમ કીધું ને કે તમારો જે ડાક વગાડે એનો માજી ખાવાનો ધંધો છે એટલા માટે ફોન કર્યો છે. એટલે માંગી ખાવાનો તો અમારો ધંધો માંગી ખાવાનો તો અમે માંગતા જ બધે કે પેટ માટે થઈને નાચો તો કુદરત પેટ કે ખાતર પેટ બજાવો તો માટે. મંગાય નહીં. હે તો પેટ માટે તો ધંધો કરાય, મંગાય નહીં. ના ના, ધંધો એ માંગવાનો જ ને કે ભાઈ 5,000 થાય. ઓલો કે 2,000 સાંભળો, એક મિનિટ ઓલો ભાઈ સાંભળો, રાવણદેવ એક મિનિટ મારી વાત હલો હા ઈ માજી ખાવા તને કે વાટકો લઈને જાય ને કે ઓમાં દ્યો ઈ માજી ખાવા છે માજી ખાવાનું નથી મારા એને સાંભળો રાવણદેવ, એમાં કાના માતરની પેર તમે ભણ્યા નથી એટલે એને ભીખ માંગી કહેવાય. ભીખ નહીં, માંગવાનો ધંધો. જોલી લઈને ફરતો હોય ને અને ભીખ ઝોલી લઈને રખડો, સાલિયું લઈને રખડો, બધું એક જ ને મારા ભાઈ. ઈ તમારા ઘેર કાયદો છે, બીજો નથી. તમારા ઘેર જ છે આ કાયદો છે ને કે ભીખ માંગે ઈ તમારા ઘેર છે. બાકા ઈ તો આજીરાજ વગર તૂટી જાય છે. તો અમે તૂટી જ છીએ ને અમે, પણ એ માંગવાનો ધંધો ને. બોલો કઈક 3,000 મારા ભાઈ એમ કોઈ દઈ દે છે? તમે આખી વાત સમજતા ને તો તમે મફતમાં વગાડવા જાઓ. મફતમાં નહીં વગર તો તમારે કેવું જ જોવો ને કે એટલા થાય એમ. સમજ્યા? વગાડવા જઈએ છીએ એની મજૂરી માંગે છે, બાકી એમ નહીં કહેતો પાકો ઈ તો બધા મજૂરી માંગે પણ મજૂરી હાટી કરી નાખજો. ના ભરમ અમારો બરાબર હાસો જ પકડાઈ ગયો. તમે આનો ગુડ મોર્નિંગ જો ને, માતાજીને પૂછી લ્યો પેલા.
એ હરુભા ફેસ ટુ ફેસ મળો યાર, બધું તમે જવાબ જે કોઈ એનો મળી જાય, ફેસ ટુ ફેસ માં તો. ફેસ ટુ ફેસ સમજ્યા? બાકી આ રેકોર્ડિંગ તો બધું ખોટું જ છે મારા ભાઈ. રાવળદેવ સાંભળી લ્યો, કોટલા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે, મનસુખભાઈ ગોવિંદભાઈ મારું નામ છે, 9537970323 મારા નંબર છે. ઓકે સાહેબ, આપણે રૂબરૂ મળી, આવો કાંઈક દેવ બેવ લેતા આવો, બે મારી પાસે. બરોબર, ઉપાડ્યું છે તમે એટલે તમે આવો, અમે નથી ઉપાડ્યું. ના અમારે જરૂર જ નથી, અમારે દેવનો પરચો એની પાસે જ નહીં, પરચો હોય તો મને આઈને પાડી ગયો ને. હારું ભરું તમારું ઉપાડ્યું છે તમે. હલો અમે નથી ઉપાડ્યું છે તમે, અમે નથી ઉપાડ્યું. તો એ આખી વાત, અમે તો ઉપાડ્યું છે, તમે તમારી સમાજનું ઉપાડ્યું, મેં ક્યાં તમારું ઉપાડ્યું છે? હા તો પણ એમાં રાવણદેવ અને દેવી પૂજા રાવણદેવ આવે, અમે તો અમારા રાવણદેવ ની વાત કરી, હું ક્યાં તમારી રાવણદેવ. તમે એમ કહો છો કે દેવી પુત્ર પેલા દેવી પૂજક ને રાવણદેવ ની બધી સમાજ આપણો ભાઈ, જો તમે રાવણદેવ હોય તો ઓલા ભાઈ તમારા જે ભાઈએ ફોન કર્યો તેમાં દેવી પૂજક નું અપમાન કર્યું હતું, તો તમે માતાજી એવું કીધું છે કોઈનું અપમાન કરો એમ? અપમાન કોઈનું ના થાય, તમારું ના થાય, તમારું ના થાય, પણ હવોની સમાજમાં તમારે નથી, તમારું જે છે એ તમે તમારી સમાજમાં લડી લો ને, બીજા નું કરા ટાર્ગેટ કરો ભાઈ. બીજાનું મેં ક્યાં તમારું નામ લીધું? તમે રાવણદેવ નું કીધું હતું કા? તો રાવણદેવ અમારામાં હોય ને, તમારામાં હોય એવું થોડું છે. ભાઈ એમાં બીજા કોઈ તમે તમારી તમારે ઈ તો તમને કહું છું કે આ તો બિઝનેસ છે, કોઈ પણ કરતા હોય. અમારામાં રાવણદેવ જાજા છે ભાઈ, તમે યુટ્યુબમાં સર્ચ કરો એટલે અમારા રાવણદેવ જાજા છે. હા, અમારામાં ભજની કલાકાર જાજા છે, અમારામાં સંતો ભક્તો જાજા છે. એટલે આ બધા તમે પ્રોબ્લેમ કેટલા થઈ જાય કોને શું કરવાનું? આ તમારે જે તમે ઓટો ઉઠાવ્યો છે, મેં શેનો વાંધો જ ઉઠાવ્યો નથી, હું તો ખાલી આ કરતા હોય એની વાત કરું છું. હું કોઈનો વાંધો, મારો કામ વાંધો ઉપાડો જોઈએ? હું તમે આ પૈકી હા તમારો મેં વાંધો સાંભળો, તમારો મેં વાંધો ઉપાડ્યો, તમે જે કરો છો તમે ફોન કર્યો, મેં તમને ફોન કર્યો એટલે તમારો રેકોર્ડિંગ મોકલ્યું એટલે મારો ભાઈ ફોન કરવો પડ્યો ને. હવે એવા રેકોર્ડિંગ તો અમારે રખડતા હોય તોય તમારે એમાં માથું ન મરે ને. અમારે દેવને મોકલી જાય મારી આનું કંઈક કરો, અને 2-3 દિન અપવા કરે મારી આને ગમે એમ કરીને પાડી દો. ના ઈ તો કુદરત એને ઈ તો એના રીતે જોઈએ. કુદરત ને છોડો, કોઈ દેવ ગતિ હોય, કોઈ મેલા મંતર હોય, મંતર હોય, અને એવું બધું કઈ હોય તો એ અમારી માં તો મૂકી દો, તો અમે ધીરા પડી. ઈ મંતર કોણ કરે? જેને લૂંટવા હોય એને લૂંટવાની અમારી ગણતરી નથી. તો તમે અઢાર કહો છો એટલે તમે કયો છો એટલે કહું છો. તમે કહો મેં ફોન કર્યો, એ લૂંટવા વાળા કોણ છે? ભૂતારા બરોબર છે, નથી લૂંટતા તો ઈમાનદારી ફરે છે ને. તો મેં તમે નથી કીધું નથી, તમે ફોન કરજો, એ માત્ર તમે ફોન કર્યો એટલે હું તમને જવાબ દઉં છું ને. મેં તો તમે કીધું નથી. સમજ્યા? એટલે તમે આ જે બીજી સમાજ નું અમારી પાસે સમાજ જ નથી, બીજી સમાજ ભૂલી જાઓ. અમારી પાસે કોઈ બીજી સમાજ જ નથી, અમે માનવ ધર્મ માની છે, જણ, સ્ત્રી અને પુરુષ, બાકી બીજા અમારી પાસે કોઈ છે જ નહીં. તમારે ક્યાં જાત આવતી, મને જણની જાત આવે ને એમાં બધા હરકા જ આવે, અને સ્ત્રીની જાતિમાં બધા હરકા આવે, બાયુ બધા હરકા જણે, કોઈને કાન બટિયા નથી આવતા. એક મિનિટ પછી ફોન કરો નિરાજભાઈ. બરાબર.